નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમ એટલે આપની કૃષિ વિષયક સમસ્યાઓનું સમાધાન કરતો કાર્યક્રમ, જે અંતર્ગત આપ કૃષિ વિષયક માહિતી મેળવી આપના વ્યવસાયને આગળ વધારી શકો છો. આજના કાર્યક્રમમાં આપણે જે વિષય પર ચર્ચા કરીશું એ વિષય છે સૂક્ષ્મ તત્વોની પાકોમાં અગત્યતા. આ વિષય પર માહિતી તેમજ માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર વીપી રામાણી સાહેબ, કે જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક અને વડા તરીકે સૂક્ષ્મ તત્વ વિભાગ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર વીપી રામાણી સાહેબ. નમસ્કાર મેડમ. કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૂક્ષ્મ તત્વોની પાકોમાં અગત્યતા એ વિષય પર આજે અમે આપની પાસેથી ઘણી બધી માહિતી મેળવીશું. તો એ તબક્કે પ્રાથમિક એ જ પ્રશ્ન થાય કે સૂક્ષ્મ તત્વોનું મહત્વ શું છે? હા, ખેડૂત મિત્રો, સૂક્ષ્મ તત્વો વિશે આપ હવે જાગૃત થયા છો અને જાણતા પણ હશો. આપણે જાણીએ છીએ કે ખેતી પાકોમાં વિવિધ પાસાઓમાં ખાતર એટલે કે છોડ, વનસ્પતિ અથવા તો પાકનું પોષણ બહુ અગત્યનું અંગ છે. અને પોષણ આપવા માટે આપણે મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ વગેરે તો સારી રીતે આપીએ છીએ. એની સાથે સાથે મિત્રો, જે 18 આવશ્યક પોષક તત્વો છે એમાં સૂક્ષ્મ તત્વો કે જે લોહ, જસત, મેંગેનીઝ, ત્રાંબુ, આ બધા તત્વો એવા છે કે જેની જરૂરિયાત એકદમ ઓછી છે અને જમીનમાં ઉપલબ્ધતા પણ ઓછી છે, તેથી તેને સૂક્ષ્મ કીધા છે. બાકી તેનું અગત્યતા અથવા તો તેનું મહત્ત્વ મુખ્ય પોષક તત્વો જેટલું જ છે. અને એનું મહત્ત્વ ખાસ કરીને ખેતીમાં જોઈએ તો કોઈ પણ એક તત્વનું પ્રમાણ ઓછું હોય તો ઉત્પાદન આપણને એટલું જ મળે. બાકીના પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ભરપૂર હોય, પણ જો તમારી જમીનમાં જસત ઓછું હોય તો તમારું ઉત્પાદન જસત ઓછું છે એના પ્રમાણમાં જ મળે. એટલે એનું મહત્ત્વ સમતોલ પોષણ વ્યવસ્થામાં ઘણું જ વધી જાય છે. એટલે ખેતી પાકોમાં સૂક્ષ્મ તત્વોને અવગણના આજના તબક્કે હવે કરવાની રહેતી નથી. ખૂબ જ અગત્યનું ઘટક છે ખેતીના પાકોમાં સૂક્ષ્મ તત્વો. હવે ઘણી બધી વખત આપણા ખેડૂતો પાસે ઘણી જમીન હોય છે, પરંતુ એ જમીન કેવી છે એટલે કે એ જમીનની અંદર કોઈ સૂક્ષ્મ તત્વની ઉણપ છે કે કેમ એ ખેડૂત પોતે કેવી રીતે જાણી શકે? બહુ અગત્યની વાત કરી. આજે આપણે બીમાર પડીએ, આપણને કંઈ તાવ આવે એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ. આપણે જાણીએ છીએ એટલે ડૉક્ટર તરત જ આપણને કહે કે તમારું લોહી લઈ અને એની લેબોરેટરી કરવી. આપણી ભાષામાં આપણે લેબોરેટરી કરાવવાનું સમજીએ છીએ. તો ખેડૂત મિત્રો, એ જ રીતે આપણે આપણી પોતાની જમીનની પ્રયોગશાળામાં ચકાસણી કરાવવી જોઈએ, જેના થકી આપણને ખ્યાલ આવે કે મારી જમીનમાં ખરેખર શું ખૂટે છે. આપણને પણ ડૉક્ટર તપાસ કરીને તરત કહે કે તમારામાં લોહની ઉણપ છે તો ગાજર ખાઓ અને આ લોહની ટીકડી લો. એવી જ રીતે આપણે આપણી જમીનની જો ચકાસણી કરાવીએ તો 3 ફાયદા થાય. એક તો જે તત્વ નથી આપવાનું એવો રિપોર્ટ આવે તો એ તત્વ ન ઉમેરતા એવું પ્રકારનું ખાતર આપણે ન વાપરીએ અને ખોટા ખર્ચથી બચી જઈએ અને વધારે પડતા રસાયણનો ઉપયોગ ઘટાડી અને કુદરતને પણ આપણે સહકાર આપીએ. બીજો ફાયદો એ થશે કે જે તત્વ ખૂટે છે એની પૂર્તતા કરીશું આપણે તો ઉત્પાદનમાં વધારો થશે. અને સાથે સાથે મેં મિત્રો આગળ વાત કરી તેમ કે ખૂટતા તત્વની પૂર્તતા કરવામાં આવે તો બાકીના તત્વોનો પણ બરાબર સારી રીતે ઉપયોગ થાય, એની કાર્યક્ષમતા વધે અને આપણા ઉત્પાદનમાં વધારો થાય. અને ખાસ કરીને આપણી ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની ચુનખડ જમીન આ બધી જ બધી જ હલકા પ્રતની રેતાળ જમીન હોવાથી આ જમીનોમાં આ જે જસત અને લોહની ઉણપ છે મિત્રો, એની ઉણપ હોય અને આપણે એને જો બહારથી પૂર્તતા ન કરીએ તો ન ચાલે. એટલા માટે આપણે મારા જે ખેતરની જમીનનું પૃથ્થકરણ કરાવીએ તો આપણને ખબર પડે કે મારી જમીનમાં કયું તત્વ ખૂટે છે અને આપણે તેની પૂર્તતા કરી શકીએ. એટલે પ્રાથમિક કામ એ છે કે જમીનનું પૃથ્થકરણ કરાવવું, તો જ ખ્યાલ આવશે કે કયા સૂક્ષ્મ તત્વની ઉણપ છે. તો સર, આ પૃથ્થકરણ છે એ કરાવવાનું કઈ જગ્યાએ હોય છે? હા ખેડૂત મિત્રો, આપણને અત્યારે ખ્યાલ છે કે જમીનના આરોગ્ય માટે આપણે જમીનનું પૃથ્થકરણ તો કરાવવું જોઈએ. તો સરકારશ્રીની દરેક જિલ્લાઓમાં જમીન ચકાસણી પ્રયોગશાળાઓ આવેલી હોય છે. એ ઉપરાંત ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ રસાયણ અને જમીન વિજ્ઞાન વિભાગ તેમજ સૂક્ષ્મ તત્વ યોજના આણંદ કૃષિ યુનિવર્સિટીમાંનો સંપર્ક કરી અને આપ લોકો સૂક્ષ્મ તત્વનું પૃથ્થકરણ કરાવી શકો છો. સાથે સાથે ખેડૂત મિત્રો, આજના તબક્કે આપણે આનંદની વાત એ જણાવું કે માઇક્રો ન્યુટ્રન્ટ રોડ મેપ ઓફ ગુજરાત અંતર્ગત સરકારશ્રીના અભિગમથી
આવતા દિવસોમાં અથવા તો આજે પણ આપના ગામના પંચાયતના ચોરે સૂક્ષ્મ તત્વોનો મેપ હશે અને તેને જોઈ અને આપ પણ જાણી શકો કે મારા ખેતરમાં શેની ઉણપ છે. અને જો એ આપના ગામ સુધી હજી ન પહોંચ્યું હોય તો તમે તમારી જમીનનો નમૂનો લઈ અને મેં ઉપરોક્ત વાત કરી તેમ નજીકની જમીન ચકાસણી પ્રયોગશાળામાં આપ આપનો નમૂનો આપી અને સૂક્ષ્મ તત્વોનું પૃથ્થકરણ કરાવી અને આપની જમીનમાં કયું તત્વ ખૂટે છે તે જાણી અને તે તત્વની પૂર્તતા કરી અને આપ ગુણવત્તાસભર વધુ સારું ઉત્પાદન લઈ શકો છો. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ જે અંતર્ગત આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ સૂક્ષ્મ તત્વોની પાકોમાં અગત્યતા. આપણી આ ચર્ચા યથાવત છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ સૂક્ષ્મ તત્વોની પાકોમાં અગત્યતા. એ વિષય પર ડૉક્ટર વીપી રામાણી સાહેબ ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી આ ચર્ચાને આગળ વધારીએ. સાહેબ, આપે કહ્યું કે સૌપ્રથમ ખેડૂતે પોતાની જમીનની ચકાસણી કરવા માટે તેનું પૃથ્થકરણ કરાવવું જોઈએ, કઈ જગ્યાએ કરાવવું જોઈએ એ પણ આપે જણાવ્યું. એ વખતે આપ જણાવી રહ્યા હતા કે તેની પૂર્તિ, તત્વોની જે પૂર્તિ કરવી છે એ જરૂરત હવે ઊભી થઈ છે, તો એ શા માટે? હા, બહુ અગત્યની વાત છે. ખેડૂતોના મગજમાં દરરોજ આ પ્રશ્ન હોય છે કે પહેલાં તો આવા કંઈ સૂક્ષ્મ તત્વો વાપરતા ન હતા ને આજે કેમ જરૂર પડી? સાચો પ્રશ્ન છે. ખેડૂત મિત્રો, પહેલાં આપણે કુદરતી ખેતી કરતા હતા. આપણે રાસાયણિક ખાતરની પહેલાં છાણિયા ખાતરનો, સેન્દ્રીય ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા અને આ સેન્દ્રીય ખાતર અને છાણિયા ખાતરમાં બધા જ પોષક તત્વો આવી જતા હતા એટલે એની પૂર્તતા થતી હતી. મેં આગળ વાત કરી કે 18 આવશ્યક પોષક તત્વો છે વનસ્પતિના છોડના સારા વિકાસ માટે. આ પોષક તત્વો છોડ હંમેશા તેનો જમીનમાંથી ઉપાડ કરે છે. હવે શું થયું? આજે પિયત વ્યવસ્થા વધી એટલે આપણે એક કરતાં વધારે પાક લેતા થયા, ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ થઈ, નવી વધુ ઉત્પાદન આપતી પાકની જાતો આવી એટલે જમીનમાંથી વધુ ઉપાડ થાય અને એકલા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જેવા મુખ્ય તત્વો ઉમેરવામાં આવે છે. ઉપાડ 18 પોષક તત્વોનો થાય છે. પૂર્તતા માત્ર 2 કે 3 તત્વોની થાય છે. એટલે બાકીના તત્વો, આ જે સૂક્ષ્મ તત્વો છે એનો ઉપાડ સતત થાય છે પણ આપણે પૂર્તતા કરતા નથી. એટલે આજના તબક્કે આપણને આ પ્રકારના ખાતરો અથવા તો સૂક્ષ્મ તત્વો વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે. બરાબર. એટલે તેની પૂર્તિ કરવી તે ખૂબ જ અગત્યનું પરિબળ છે ને એ કરવી ખૂબ જ જરૂરી છે. સર, તો હવે એવું થાય કે આપે હમણાં ચર્ચામાં જણાવ્યું કે સૂક્ષ્મ તત્વોની જે જરૂરિયાત છે એ ઓછી છે, પરંતુ ઓછી એટલે કેટલી? હા, એ સૂક્ષ્મ તત્વ એના નામ જેવા ગુણ છે. એની જરૂરિયાત ઓછી છે. દાખલા તરીકે ઉદાહરણ આપું, ખેડૂત મિત્રો, આપને ખ્યાલ જ હશે કે 1 હેક્ટરે આપણે આપણી જમીનમાં નાઇટ્રોજન આપવું હોય તો લગભગ 100 થી 120 કિલોગ્રામ પ્રતિ હેક્ટર આપણે લગભગ કોઈપણ પાકને આપતા હોઈએ છીએ ઇન જનરલ. એની સામે જસતની પૂર્તતા કરવી હોય તો આપણને વીઘે 2 કિલોગ્રામ જસત આપવું પડે. એટલે જરૂરિયાત બહુ ઓછી છે, પૂર્તતા બહુ ઓછી કરવામાં આવે છે. એટલા માટે આપણે એને સૂક્ષ્મ તત્વ કીધું અને એટલે જ એની જરૂરિયાત ઘણી ઓછી છે. બરાબર છે. હવે ઓછી છે એમાં એટલું ઓછું જ નાખવું જોઈએ એવું? હા, ના, હું તમને એક ઘરેલું ઉદાહરણ આપું. જી. કે આપણા ઘરે મહેમાન આવે, દાખલા તરીકે આપણે રીંગણ બટાકાનું શાક બનાવવું છે. આ ખેડૂતો સમજી શકે એટલા માટે ઘરનું જ ઉદાહરણ આપું. સમજો કે 5 કિલો રીંગણ અને 5 કિલો બટાકાનું શાક બનાવવાનું છે અને આ વિષય તો બહેનો આપ લોકોનો જ છે. હવે 5 કિલો રીંગણ અને 5 કિલો બટાકાનું શાક બનાવવાનું, એમાં 5 કિલો મીઠું જોઈએ? ના ના, જરા પણ નહીં. ના જોઈએ ને, તો માત્ર 1 ચમચી જોઈએ. બરાબર. પણ આપણને પ્રશ્ન થાય, હવે 5 કિલો રીંગણ ને 5 કિલો બટાકા આપે, 1 ચમચી મીઠું નહીં નાખીએ તો ચાલે? ના, એ પણ ના ચાલે. ના ચાલે. એ જ રીતે તમારે નાઇટ્રોજન અને ફોસ્ફરસ ભલે 80 કે 100 કિલો કે 150 કિલો જોઈએ, પણ મિત્રો જસત માત્ર 2 કિલો જોઈએ પણ નાખવું જ પડે. શાકમાં ભલે મીઠું ઓછું જોઈએ, નમક ઓછું જોઈએ, ન નાખીએ તો ન ચાલે, શાક સ્વાદિષ્ટ ન બને. તે જ રીતે તમારી ખેતીમાં, તમારા પાકમાં જો જસતની ઉણપ હશે, લોહની ઉણપ હશે અને ભલે ઓછું પણ પૂર્તતા ન કરીએ તો ઉત્પાદન પણ વધુ નહીં મળે. અને જો પૂર્તતા કરશો તો ઉત્પાદનની સાથે સાથે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળશે અને એ ઘણું જ માનવ આરોગ્ય માટે પણ ઉપયોગી રહેશે. ઘરેલું ઉદાહરણ સાથે સર આપે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે જે રીતે શાકની અંદર મીઠું જેટલું જરૂરી છે પણ એનું પ્રમાણ ઓછું હોય, એ જ રીતે આ પાકોમાં સૂક્ષ્મ તત્વો ખૂબ જ અગત્યના છે. હવે ખેતી પાકો છે એમાં ગંધક તથા સૂક્ષ્મ તત્વોની જે પૂર્તિ કરવાની હોય એનાથી ફાયદા કયા કયા થાય છે?
પહેલાં તો પ્રશ્ન એ છે કે ખેતી પાકોમાં ગંધક અને સૂક્ષ્મ તત્વોની પૂર્તતા કરવાથી ખેડૂતને ફાયદો થાય છે. એક તો જે તત્વ ખૂટતું હોય તો આપણે આગળ વાત કરી એ રીતે એની પૂર્તતા કરીએ એટલે ઉત્પાદન વધે અને ખેતી ટકાઉ બને. એટલે કે આજે તો ખેતી સારી રીતે કરી શકીએ, પણ ખેતી એવા અભિગમથી કરવી જોઈએ કે આવતા 20 કે 25 કે 50 વર્ષ પછી પણ આપણી જમીન બગડી ન જાય અને એટલી જ ફળાવ રહે, ઉત્પાદકતા સારી રહે અને ટકાઉ બને. એના માટે સમતોલ પોષણ વ્યવસ્થા અપનાવવી પડે, એના માટે આપવું પડે. સાથે સાથે મિત્રો આપણે એ પણ વાત કરી દઉં કે આપણે કોઈ પણ આપણે ખોરાક લઈએ છીએ તેમાં કાર્બોહાઈડ્રેટ્સ લઈએ છીએ, આપણે બધા શાકભાજી ખાઈએ, કઠોળ ખાઈએ, આ બધા જે પાકો લઈએ છીએ તેના દ્વારા આપણા શરીરને પોષણ મળે છે. એના દ્વારા આપણા શરીરને જોઈતા મિનરલ્સ અને ખનિજ તત્વો મળે છે. એટલે મિત્રો આપણો ખોરાક, અને એમાં આપણે ગુજરાત શાકાહારી, આપણે અનાજ ઉપર આપણો આધાર છે, તો આપણા ખોરાકથી આપણા શરીરનું ઘડતર થતું હોય છે. તો એ જે ખોરાક છે એ ખોરાકમાં જો લોહ તત્વ કે જસર તત્વની ઉણપ હોય તો તે પરિણામે એટલે કે આપણા શરીરમાં ઉણપ આવે અને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ નોંધ લેવામાં આવી છે કે આવતા દિવસોમાં જો માણસનું આરોગ્ય સારું રાખવું હશે તો તેને જસત અને લોહને ખાસ ધ્યાન રાખવું પડશે. અને જસત અને લોહ આપણને આપણા ખોરાક એટલે કે આપણા ઘઉં ચોખા અનાજના દાણામાંથી મળે, અને ઘઉં ચોખા અનાજના દાણામાં ત્યારે જ એની પૂરતું પ્રમાણ હોય કે જો આપણી જમીનમાં હોય. એટલા માટે મિત્રો આપણી જમીનમાં જો જસત કે લોહની ઉણપ હોય તો તેની ખાસ પૂર્તતા કરી અને એને શું કહેવાય કે માનવ આરોગ્ય માટે અને વધુ ઉત્પાદન માટે એ ખાસ જરૂરી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ જે અંતર્ગત આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ સૂક્ષ્મ તત્વોની પાકોમાં અગત્યતા. આપણી ચર્ચા યથાવત છે, પરંતુ સમય થયો છે ફરીથી એક નાનકડા વિરામનો. તો મળીએ વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૂક્ષ્મ તત્વોની પાકોમાં અગત્યતા એ વિષય પર આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. સાહેબ, આપે જણાવ્યું કે ખૂબ જ જરૂરી છે પાકોની અંદર સૂક્ષ્મ તત્વોની પૂર્તિ કરવી, ખૂબ જ જરૂરી છે. તો એ જે સૂક્ષ્મ તત્વો છે એ વિવિધ પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તા પર શું અસર પહોંચાડે છે? જો ખૂટતું તત્વ હોય તો પૂર્તતા કરીએ એટલે ઉત્પાદન વધે. અને સાથે સાથે મેં આગળ વાત કરેલી કે ખૂટતું તત્વ આપણે ઉમેરીએ જમીનમાં તો બાકીના જે પોષક તત્વો છે એનો પણ ઉપયોગ થાય અને એના ઉપયોગ થવાથી જે તે તત્વની કાર્યક્ષમતા વધે. આવી રીતે જમીનમાં રહેલા જે ખનિજ તત્વો છે, જે મિનરલ્સ છે, એ બધા છોડ દ્વારા, પાક દ્વારા લેવાય અને આખરે આપણે માનવ આરોગ્ય માટે જે દાણા છે, જે અનાજ છે તેમાં પહોંચે અને એને લીધેથી આપણું જે શું કહેવાય કે આરોગ્ય પણ જળવાઈ રહે. એટલા માટે ટૂંકમાં કહું તો જેમ શાક કે દાળને સ્વાદિષ્ટ કરવા માટે રાઈનો વઘાર કરવો પડે, આપણે કહીએ ને નાનો પણ રાઈનો દાણો વઘાર કરવો પડે, એમ શરીરના સ્વાસ્થ્ય માટે આ બધા જ તત્વોની જરૂરિયાત છે. તો શરીરને ક્યાંથી મળશે? ખોરાકમાંથી મળશે. ખોરાકમાં ક્યાંથી આવશે? જમીનમાંથી આવશે. એટલા માટે એની ગુણવત્તાસભર ઉત્પાદન કરવા માટે સૂક્ષ્મ તત્વોની જરૂરિયાત છે. બરાબર. જમીનમાં છે તો સૂક્ષ્મ તત્વો હશે તો જમીનની અંદર આવશે. હવે આ બધા